ભારતનું એક એવું સિટી કે જે બધા જ લોકોની ડાયરીમાં ડ્રીમ લિસ્ટમાં હોય જ છે. ત્યાં ફરવા જવું એ આપણું એક ડ્રીમ છે. ખરેખર એ સિટીની સુંદરતા અદ્વિતીય છે. એ સિટી એટલે લદ્દાખ. એ જ સિટી જેટલું સુંદર છે એટલી જ યુદ્ધની પ્રતિકૂળ પરિસ્થિતિ પણ લદ્દાખે સહન કરેલી છે. આજે એ જ સિટીની એકદમ અદમ્ય વાત મારે તમને કરવી છે. લદ્દાખની એ બરફની ધરતી પર ભારતીય દીકરીઓએ ઇતિહાસ રચ્યો. હા, હું તમને વાત કરું છું ઇન્ડિયન આઈસ હોકી વુમન્સ ટીમની. કોઈ પણ સ્પોર્ટ્સની અંદર સફળ થવા માટે એક સારા કોચની અને સારા ઇક્વિપમેન્ટની જરૂર હોય છે. તમારી પાસે બધા સાધનો અનુકૂળ હોય તો તમે સ્પોર્ટમાં સફળ થાવ જ છો. પરંતુ આ આઈસ હોકીની ટીમ પાસે ના તો હેલ્મેટ છે, નહીં તો ગ્લોવ્સ છે, ના કોઈ ફંડ છે, ના કોઈ ફેન્સી જર્સી છે, ના નેશનલ સપોર્ટ છે. એમની પાસે રિંક પણ નથી. રિંક એટલે કે જે ગ્રાઉન્ડ ઉપર આઈસ હોકીની પ્રેક્ટિસ થતી હોય એ. અને એમની પાસે પક એટલે કે બોલ પણ નથી. એ બોલના બદલે સોલ્જર્સના જૂના શૂઝ હોય છે એમનો રબર સોલ ઉપયોગ કરે છે. એ લોકો રાતના 12 વાગ્યે જાગીને લદ્દાખના -20 ડિગ્રી ટેમ્પરેચરમાં ગ્રાઉન્ડ ઉપરનો બરફ દૂર કરવાનો અને પછી ત્યાં રિંગ ક્રિએટ કરવાની અને એની અંદર પ્રેક્ટિસ કરવાની. 2017માં ભારતે ફર્સ્ટ ટાઈમ કોઈ ઇન્ટરનેશનલ આઈસ હોકી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેશન કર્યું. 2025માં વુમન્સ એશિયા કપમાં ફરીથી ભારતે પાર્ટ લીધો. આટલી પ્રતિકૂળ પરિસ્થિતિમાં આવેલી ટીમ હિસ્ટ્રીની અંદર ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાએ આ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ વિન કર્યું. ભારતની આ વિરંગનાઓના અચીવમેન્ટ અને મહેનત પર તમને જો ગર્વ હોય તો એમની વિક્ટરીને ભારતના મેક્સિમમ લોકો જોડે શેર કરીને સેલિબ્રેટ કરો. જય હિન્દ.